એક શેઠ હતા, તેણે તેના એકાઉન્ટન્ટને કહ્યું કે કેટલા પૈસા છે મારી પાસે, તું ગણતરી કરીને બતાવ. તો તેણે કહ્યું કે તમારી પાસે 7 પેઢી આરામથી બેઠા બેઠા ખાઈ શકે તેટલા છે રૂપિયા તમારી પાસે. તો શેઠને ચિંતા થવા લાગી, તો મારી 8મી પેઢીનું શું થશે? તે વિચારવા લાગ્યા, તેના માટે મારે શું કરવું? તે જ વખતે તેના ગામમાં એક સંત આવ્યા અને તે સંતને પોતાની સમસ્યા રજૂ કરી. અને સંતે તેને સમાધાન માટે કહ્યું કે તમારા ગામમાં છેલ્લે એક ઝૂંપડીમાં ઘરડા ડોસીમાં રહે છે, તેની પાસે જા અને તેને અડધો કિલો લોટ તું આપી આવ એટલે તારી સમસ્યાનું સમાધાન થઈ જશે. શેઠે તે જ પ્રમાણે કર્યું. સવારે તે ડોસીમા પાસે ગયા અને એક બોરી લોટની તેને આપી અને કહ્યું કે આ લઈ લો. ત્યારે ડોસીમાએ ના પાડી કે ના, મારે નથી જોતા. તો શેઠને થયું કે આ કેમ નથી લેતા? તો કહ્યું થોડોક તો લઈ લો, છતાં પણ તે લેતા નથી. ત્યારે કહ્યું કે તમે કેમ નથી લેતા? ત્યારે ડોસીમાએ કહ્યું કે આજનું તો મારું થઈ ગયું છે, કાલનું હું કાલે વિચારીશ. ત્યારે શેઠને સમજાઈ ગયું કે હું આજમાં જ જીવું, કાલ માટે શું કરવા ચિંતા કરું છું? જો કાલ માટેની ચિંતામાં હું આજને દુઃખી કરી નાખું છું તો શા માટે મારે એવું કરવું જોઈએ?